સોનાનું ચાંદી છે અને આપણે જોયું કે પરિણામ બાદ બીએલમાં આપણને એક થોડીક નફા વસૂલી જોવા મળી હતી, પરંતુ કોનકોલની મોટી વાત જાહેર થયા બાદ બીએલમાં નીચલા સ્તરેથી એક સારી એવી રિકવરી જોવા મળી અને ખાસ કરીને નિફ્ટીના ટોપ ગેનર્સમાં પણ આપણને આજે બીએલનો સમાવેશ થતો પણ જોવા મળ્યો છે. ખાસ કરીને કોનકોલની વાતો છે તેના પર નજર કરશું તો ખાસ કરીને કંપનીનું કહેવું છે કે FY26 માટે ન્યૂનતમ ઓર્ડર્સ ઇન્ફ્લો જે છે તે અંદાજ લગભગ 27,000 કરોડનો છે અને ખાસ કરીને કંપનીને QRSMમાં ઓર્ડર સાઇઝ જે છે તે તેમની 30,000 કરોડ રહેવાનો પણ તેમને અંદાજ મળ્યો છે કે આટલો મોટો ઓર્ડર્સ જે છે તે કંપનીને મળવાનો હાલમાં એક અંદાજો છે. તે સાથે તમને કંપનીનું એ પણ કહેવું છે કે ઇમરજન્સી ઓર્ડર્સ જે છે તેની પણ ન્યૂનતમ સંખ્યા જે છે તે 8 થી 10 રહેવાનો પણ તેઓ અંદાજ અહીંયા તેઓ આપી રહ્યા છે. તે સાથે તેમને એ પણ મેનેજમેન્ટમાં વાત કરી છે કે 1 એપ્રિલ 2025 સુધીમાં કંપનીની ટોટલ ઓર્ડર બુક જે છે તે 71,650 કરોડ પર પહોંચી ચૂકી છે અને ખાસ કરીને S400 સબસિસ્ટમ્સ માટે વધુ ઓર્ડર્સ પણ મળવાની કંપનીની અપેક્ષા તેમને દર્શાવી છે. તે સાથે કંપનીનું એ પણ કહેવું છે કે FY26માં QRSM સહિત કંપનીનો કુલ ઓર્ડર ઇન્ફ્લો જે છે તે 57,000 કરોડથી વધુ રહેવાનો પણ તેઓ અંદાજ આપી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ડિફેન્સ સ્કીમ હેઠળ પણ ઇમરજન્સીમાં કંપનીને નવા પ્રોજેક્ટ મળી શકે છે, તેના પર પણ કંપનીનું ખાસ ફોકસ રહેશે. પરંતુ સાથે કંપનીએ FY26 માટે પોતાનું ગાઈડન્સ પણ જાહેર કર્યું છે, જેમાં તેમણે FY26 માટે સેલ્સ ગ્રોથ જે છે તે 15% રહેવાના તેમને અનુમાન આપ્યા છે. ત્યાં જ એબિટા માર્જિન જે છે તે 27% રહી શકે છે. સાથે તેમણે ઓર્ડર ઇન્ફ્લોની પણ વાત કરી છે અને તેમના મતે FY26 માટે ઓર્ડર ઇન્ફ્લો જે છે તે 27,000 કરોડથી પણ વધુ રહેવાની પણ તેમને અહીંયા અપેક્ષા રાખી છે. પરંતુ સાથે તેમણે એ પણ વાત કરી છે કે R&D પર ખર્ચ જે છે તે કંપનીનો આવનારા સમયમાં વધતો જોવા મળી શકે છે અને ખાસ કરીને FY26 માટે કેપેક્સ જે છે તે 1,000 કરોડથી પણ વધુ રહેવાની તેમને અપેક્ષા રાખી છે. એટલે કોનકોરની જે મોટી વાતો મળી છે અને ખાસ કરીને કંપનીને જે મોટા ઓર્ડર્સ મળ્યા છે અને તેમનો ઓર્ડર ઇન્ફ્લો જેટલો મજબૂત છે તેને કારણે કરીને આજે આ કાઉન્ટરમાં પણ એક સારી એવી તેજી અહીંયા જોવા મળી રહી છે. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો દેવેન, સ્ટોક સ્પેસિફિક BL સાથે શરૂઆત કરીએ. અત્યારે જોઈ રહ્યા છીએ લોંગ સાઇડ પર બિલ્ટઅપ છે BLના સ્ટોક પર જોઈએ તો, અને જે રીતે આજે એક ડેઝ લો બન્યા ત્યાંથી ખાસ એક રિકવરી સ્ટોક પર આપણને જોવા મળી રહી છે કોનકોલની વિગતો બાદ, કારણ કે પરિણામ તો ઘણા સારા છે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો BLનું, દેવેન? મારા હિસાબે BL અને બાકી બધા ડિફેન્સ કાઉન્ટરના ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન લગાતાર 5 થી 6 દિવસ બનાવ્યા પછી એક કાલના દિવસમાં અને આજના દિવસમાં થોડીક પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી. પણ નીચેના લેવલ્સ પર સપોર્ટ છે અને ફરી એકવાર આપણને લોઅર લેવલ્સથી બાઇંગ જોવા મળે છે. મારા હિસાબે 350 નો BL નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. 350 ની આસપાસ આપણે ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરવાની સલાહ છે. આ લેવલ પર ફ્રેશ બાય કરવાની સલાહ નથી. થોડુંક રિસ્ક રિવોર્ડ રેશિયો અહીંયા ફેવરેબલ નહીં થાય. પણ મારા હિસાબે અગર પોઝિશન હોય લોઅર લેવલ્સથી 350 ના એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરાય. ઉપરમાં આ સ્ટોક 400 રૂપિયાના લેવલ્સ બી દેખાડી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. 400ના લેવલ્સ પણ BL બતાવી શકે છે અને સ્ટ્રક્ચર એક ઓવરઓલ પોઝિટિવ જોઈ રહ્યા છે BLના કાઉન્ટર માટે. ત્યારબાદ